અત્યારે હાલ ગુજરાતના બેટ દ્વારકામાં મેગા ડિમોલેશનની કામગીરી છે તેને કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે આ કામગીરી છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે। હર્ષ સંઘવી દ્વારા એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં બેટ દ્વારકામાં જે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તેને લઈને તેમના દ્વારા અનેક એવા વિડીયો છે તે શેર કરવામાં આવ્યા હતા અને હવે હર્ષ સંઘવીને એક વ્યક્તિ છે જેમને પોતાના સોશિયલ મીડિયાના મારફતે ધમકી આપી છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બેટ દ્વારકામાં અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે। જેટલા પણ સરકારી જમીનો છે એટલું જ નહીં, ગૌચરની જમીન હોય અથવા તો પછી ભૂમાફિયાઓની જમીન હોય તે દરેક ઉપર અત્યારે હાલ બુલડોઝર ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે હર્ષ સંઘવી દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં દ્વારકામાં જેટલી પણ અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તેનો ડ્રોનનો નજારો છે જે તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો। આ બધાની વચ્ચે હવે એક વ્યક્તિ છે જેને હર્ષ સંઘવીને ધમકી આપી છે અને જે ફોટો છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। મારી પાછળ આજે વ્યક્તિએ ધમકી લખી છે હર્ષ સંઘવી, તેના વિશેની જો વાત કરવામાં આવે તો તેમણે કહ્યું છે કે હર્ષ સંઘવી અત્યારે ત્યાં કડકડતી ઠંડી, તેની સાથે જ લોકોને જમવાનું નથી, એટલું જ નહીં બાલાપુરનું પણ અહીંયા લખવામાં આવ્યું છે અને જેટલા પણ પ્રાણીઓ છે તે લોકો અત્યારે હાલ ખૂબ જ સફર કરી રહ્યા છે, તે લોકો અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે, તેને કોઈ જ મીડિયામાં બતાવતું નથી તેવું તેમના દ્વારા અહીંયા સાફપણે કહેવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમને હર્ષ સંઘવીને ટેગ કર્યા છે, ઓવસીને ટેગ કર્યા છે, પીએમઓ ઇન્ડિયા સુધી પણ આ વાત પહોંચાડી છે અને રાહુલ ગાંધીને પણ અહીંયા ટેગ કરવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે અનેક એવા સવાલો ઊભા થાય છે કે જે સારી કામગીરી હોય છે તેને સોશિયલ મીડિયામાં બતાવવામાં આવતી હોય છે, પરંતુ અનેક એવી કામગીરીઓ છે જેમાં લોકો હેરાન થાય છે તેમ છતાં પણ તે કામગીરીને ક્યારેય બહાર બતાવવામાં નથી આવતી અને તેને જ લઈને વધુ એક વ્યક્તિ છે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેઓ સાફપણે કહી રહ્યા છે કે અત્યારે હાલ કડકડતી ઠંડી છે, લોકો માટે ખાવાનું નથી, એટલું જ નહીં પ્રાણીઓ પણ અત્યારે હાલ હેરાન થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે જે તે થયું છે તેને તમે સોશિયલ મીડિયામાં બતાવો છો, પરંતુ આ વ્યક્તિઓની હાલત કેવી છે તેને સોશિયલ મીડિયામાં કોઈ જ બતાવતું નથી તેવું આ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે। આટલું જ નહીં, આ ધમકીમાં એમ પણ ઉમેરવામાં આવ્યું છે કે અમે તમને જોઈ લઈશું, અમારા બાળકો છે તેની સાથે જ અમે લોકો તમને જોઈ લઈશું તેવું પણ આ ધમકીમાં ઉમેરવામાં આવ્યું છે। એટલે કદાચ હવે જેટલા પણ બેટ દ્વારકાના વ્યક્તિઓ છે જેમની જમીનો ઉપર અત્યારે હાલ દબાણ ચાલી રહ્યું છે, બુલડોઝર ફેરવાઈ રહ્યું છે, તે દરેક લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે। જો વાત કરવામાં આવે અત્યારે દ્વારકાના ડિમોલેશનની તો છેલ્લા 2 થી 4 દિવસથી આ ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે। અનેક એવી કરોડોની જમીન છે તેના ઉપર આ ડિમોલેશનની કામગીરી અત્યારથી શરૂ થઈ ગઈ છે। અનેક એવી સરકારી જમીનો હોય, ગૌચરની જમીન હોય અથવા તો પછી ભૂમાફિયાઓની જમીન હોય, દરેક જમીન ઉપર અત્યારે હાલ જે દાદાનું બુલડોઝર છે જે ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે હવે એક નવી અપડેટ સામે આવી રહી છે જેમાં હર્ષ સંઘવીને ધમકી આપવામાં આવી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે નજારાઓ તમારા દ્વારા મૂકવામાં આવ્યા છે તે નજારાઓને તમે બાદ કરો, તેના સિવાય જે વ્યક્તિઓ અત્યારે ભોગવી રહ્યા છે તે નજારા બતાવવા ખૂબ જ જરૂરી છે, તેને કોઈ જ મીડિયામાં બતાવતું નથી તેવું પણ અત્યારે હાલ તેમના દ્વારા અહીંયા કહેવામાં આવી રહ્યું છે। આ બધાની વચ્ચે જો વાત કરવામાં આવે દ્વારકાની, બેટ દ્વારકામાં અત્યારે જે ડિમોલેશન ચાલી રહ્યું છે તેના વિશેની તો અત્યારે હાલ બેટ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી, આની પહેલા પણ 2022ના ઓક્ટોબરમાં ડિમોલેશન છે તેની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ફરી એક વખત એટલે કે 2025ના જાન્યુઆરી મહિનામાં આ ડિમોલેશન છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે। અત્યાર સુધી ઘણા બધા એવા ગેરકાયદેસર એક્ટિવિટી છે જે બેટ દ્વારકામાં થતી આવતી હતી, તેના માટે થઈને આ પગલું છે જે સરકાર દ્વારા ભરવામાં આવ્યું છે। થોડા ઘણા સમયથી કરોડોની જમીનો ઉપર અત્યારે હાલ બુલડોઝર ફેરવવાનું કામ ચાલી રહ્યું છે। આ બધાની વચ્ચે હર્ષ સંઘવીએ એક ટ્વીટ કર્યું હતું જેમાં તેમને 4 વિડીયો બતાવ્યા હતા, ડ્રોનનો નજારો હોય અથવા તો પછી ડિમોલેશનને લઈને થતી કામગીરી હોય, તે દરેક વાત તેમના દ્વારા દર્શાવવામાં આવી હતી અને એ જ જે તેમની પોસ્ટ હતી એના ઉપરથી જ અત્યારે હાલ જે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમને ધમકી આપવામાં આવી છે અને તેમને કહેવામાં આવ્યું છે કે જે સત્ય છે તે ક્યારે બતાવવામાં નથી આવતું, તે ક્યારે મીડિયામાં કેમ કોઈ બતાવતું નથી તેવું પણ અત્યારે હાલ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। એટલું જ નહીં, તેમને એમ પણ કહ્યું છે કે હવે અમે લોકો તમને જોઈ લઈશું। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝના લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।